દોસ્તો, તમને તમારો સૌથી ખાસ વ્યક્તિ, તમારો ખાસ મિત્ર જો તમને તમાચો મારશે તો તમે શું કરશો? દોસ્તો, આજે હું તમને જે વાત કરું છું એ મિત્રતાની, એમ કહેવાય કે ભૂલોને માફ કરી અને સંબંધોને ટકાવી રાખવાની એક સરસ મજાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું. આખી વાત સાંભળજો, તમને ખૂબ મજા આવશે. બે મિત્રો રણમાં ચાલ્યા જતા હતા. ધીમે 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 રણની ખૂબ ગરમીમાં આગળ વધ્યા. એમાં કોઈક નાની બાબતે એક મિત્રે બીજા મિત્ર સાથે ઝઘડો કર્યો અને એ ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રને લાફો મારી દીધો. વ્યક્તિને ખૂબ દુઃખ લાગ્યું કે મારા શ્રેષ્ઠ મિત્રએ, મારો ખૂબ જીગરજાન ભાઈબંધ છે, એને મને લાફો માર્યો, પરંતુ એ કંઈ બોલ્યો નહીં. રણની એ રેતીમાં એને નીચે લખી દીધું કે આજે મને મારા સૌથી શ્રેષ્ઠ મિત્રએ, મારા નજીકના મિત્રએ આજે મને લાફો માર્યો. એ લખી અને બંને આગળ વધ્યા. ધીમે 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 આગળ વધતા ગયા અને રણ વિસ્તાર પૂરો થયો અને આગળ એક ગામ આવીને ગામની બહાર એક તળાવ હતું. તળાવમાં બંને મિત્ર નાહવા પડ્યા. એ નાહવા ગયા, એમાં એક મિત્ર ડૂબાયો. જે મિત્ર એ પોતે મિત્રનો તમાચો ખાધો હતો એ જ મિત્ર ડૂબાયો. ત્યારે તમાચો મારનારો મિત્ર, એ લાફો મારનારો મિત્ર એને બચાવવા ગયો અને એને બચાવી લીધો. પછી જેને તમાચો માર્યો હતો, જે મિત્રએ બીજા મિત્રને તમાચો માર્યો હતો એને જાન બચાવી, એને ફરીથી એક મોટો પથ્થર શોધ્યો અને પથ્થર ઉપર લખી દીધું કે આજે મને મારા સૌથી શ્રેષ્ઠ મિત્રે નવું જીવનદાન આપ્યું અને મને એમ કહેવાય કે મોતથી બચાવ્યો. ત્યારે પેલા વ્યક્તિએ જોયું, ત્યારે એને એક મનનો પ્રશ્ન થયો. એટલે એને પૂછ્યું કે મેં તને જ્યારે તમાચો માર્યો ત્યારે તે રણની રેતીમાં લખ્યું હતું કે આજે મને સૌથી મારા શ્રેષ્ઠ મિત્રે મને તમાચો માર્યો અને મેં તારો જીવ બચાવ્યો. ત્યારે આજે તે મોટા પથ્થરમાં એવું લખ્યું કે મને મારા સૌથી શ્રેષ્ઠ મિત્રે મારો જીવ બચાવ્યો. આવું કેમ? એમાં મને કંઈ ખબર ના પડી. ત્યારે જે મિત્રએ તમાચો ખાધો હતો ને એને સૌથી શ્રેષ્ઠ જવાબ આપ્યો કે તે મને જ્યારે તમાચો માર્યો ત્યારે મેં રેતી ઉપર લખ્યું હતું કે મને મારા મિત્રએ તમાચો માર્યો. એટલા માટે લખ્યું હતું કે જ્યારે પણ ક્ષમાનો પવન આવશે, જ્યારે પણ એમ કહેવાય કે લાગણીનો પવન આવશે, ત્યારે એ જે લખાણ છે મારું રણની રેતીનું, એ પવનના કારણે ભૂસાઈ જશે અને તને હું માફ કરીશ. પણ આજે તે મારો જીવ બચાવ્યો છે, એટલે મેં પથ્થર ઉપર લખ્યું છે કે પવન કંઈ પણ આવશે, પવન કંઈ પણ રીતે એમ કહેવાય કે વાવાઝોડું પણ આવશે ને તો આ લખાણને ભૂલી નહીં શકાય, એ રિમૂવ નહીં થાય ત્યાંથી. દોસ્તો, આ વાત પરથી આપણે એક વસ્તુ ચોક્કસ શીખવી જોઈએ. આપણા મિત્રે, આપણા દોસ્તે કંઈ પણ કરેલી ભૂલ છે એને આપણે રણની રેતીમાં લખવી જોઈએ. એટલે કે બહુ વધારે ઊંડાણપૂર્વક આપણા મનમાં ન લેવી જોઈએ. એને ક્ષમાનો પવન કરી અને એને જતું કરવાની ભાવના રાખી અને આપણા મિત્રની ભૂલને ભૂલાવી દેવી જોઈએ. પરંતુ જ્યારે કોઈ મિત્ર આપણી પર ઉપકાર કરે છે ત્યારે આપણા દિલ ઉપર જેમ પથ્થરમાં લખીએ છીએ એમ દિલ ઉપર લખી દેવું જોઈએ કે જે ક્યારે ભૂલાય નહીં. આપણા મિત્રએ કરેલી મદદ આપણે ક્યારે ભૂલી ના શકીએ, એવી રીતે આપણા દિલમાં આપણે લખી લેવું જોઈએ. આ મારા વિડીયોનો એક સરસ મજાનો સંદેશ છે. દોસ્તો, આ વાત તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા વિડીયો તમને અવારનવાર મળતા રહે. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.